કપરાડા તાલુકાનું ચાંદ વેંગણ ગામ છે અને ભાઈ શ્રી અહીંના જે સરપંચ છે બેન, એમના હસબન્ડ, એમના પતિદેવ છે. આ જગ્યા છે, આપનું નામ શું? રમેશભાઈની જગ્યા છે. આખી આપણે જે જોઈ રહ્યા છીએ તે 5 વર્ષથી એ માતાજી છે, દત્તાત્રેય ભગવાન છે, લક્ષ્મીજી છે, સરસ્વતી માતા છે, ગણપતિ દાદા બેઠા છે. પણ લોકોનો ભાવ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, ભગવાનમાં વિશ્વાસ છે. અને આજુબાજુમાં વિસ્તારમાં આપનું નામ શું કીધું? મનુભાઈએ જણાવ્યું આપણને કે લગભગ નહીં તો 15-20 ચર્ચો છે. એ ચર્ચની અંદર એક પણ હિન્દુ મંદિર નથી. ત્યારે હું અભિનંદન આપીશ અમારા સુખપુરના કચ્છના ભાઈ શ્રી પ્રેમજીભાઈ વિશ્રામભાઈ હિરાણી, માતુશ્રી ધનલક્ષ્મીબેન પ્રેમજીભાઈ હિરાણી, કે જેમના સુપુત્રોને, પછી જગદીશભાઈ હોય, રમેશભાઈ હોય, લાલજીભાઈ હોય, ચમનભાઈ હોય, એમને ઈચ્છા થાય કે આપણે પણ આદિવાસી વિસ્તારના એક ગામડામાં સરસ મજાનું મંદિર બનાવીએ, હનુમાનજી મહારાજ અને સનાતન મંદિર બનાવીએ, તો આપણું હિન્દુત્વ છે એ જળવાયેલું રહે. આદિવાસી ભક્તો ખૂબ ભાવનાથી ભગવાનને ભજે છે, પણ ભજવાનું બેસવાનું સાધન નથી. ઉત્સવો કરવા છે પણ ઉત્સવનું આંગણું નથી. માતાજી મહારાજ અને મહાદેવ, કૃષ્ણ, રાધા કૃષ્ણ, સ્વામિનારાયણ આદિ ભગવાનને પૂજવા છે, પણ ભગવાનની મૂર્તિઓ નથી. માટે આજે ખૂબ એકદમ ગરીબી હોવા છતાં પોતાની કિંમતી જમીન આપણે જોઈ રહ્યા છીએ કે રોડ કાંઠાની જમીન મંદિર બાંધવા માટે દાનમાં આપે છે. ખરેખર આવા આદિવાસી ભાઈઓને પણ અભિનંદન છે. અને સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અત્યાર સુધીમાં વલસાડ જિલ્લો હોય, ડાંગ જિલ્લો હોય, તાપી જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, 90 ઉપરાંત મંદિરો બાંધ્યા છે. આ 91મું મંદિર કદાચ અહીંયા બનશે. સરસ મજાનું નવ્ય, ભવ્ય અને દિવ્ય શિખરવાળું મંદિર બનશે. અને મોટું આંગણું છે જેમાં બહેનો ભક્તો ભેગા થઈ ગણપતિ દાદા હોય, નવરાત્રિના ઉત્સવો હોય, શિવરાત્રિના ઉત્સવો હોય, હરિજયંતિ રામનવમીના ઉત્સવો હોય, કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવો હોય, એ ભેગા મળીને ઉજવશે. અને એનો આનંદ આ દાતાઓને, આ સંસ્થાને થશે. માટે આ વિસ્તારની અંદર રહેલા જે ખાસ કરીને ક્રિશ્ચનજનો જે ધર્મ પરિવર્તન કરાવે છે ગરીબ આદિવાસીઓને, એ બંધ થાય અને આપણા આદિવાસી ભાઈઓ પણ સનાતનની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. આ એક વિશ્વાસ છે, આ એક ભાવના છે, આ એક શ્રદ્ધા છે. સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ક્રિશ્ચનમાં જતા હતા પહેલા? ક્યાં જતા હતા? તમારા વડવાઓ હતા ક્રિશ્ચન? નહોતા. તો તમે કેમ જતા હતા? એ બીમાર પડી ગયો ને તેમાંથી પછી કેમ પાછા સનાતન સંસ્કૃતિમાં જોડાઈ ગયા? એમાં કોઈ ફરક નથી પડ્યો. અરે વાહ! હનુમાનજી દાદાની ઉપાસના કરો. બીમાર પડીએ ને આપણે, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર, હનુમાન ચાલીસા લખેલું. હનુમાનજી મહારાજને પૂજવાના. બીમાર પડીએ, માંદા પડીએ, આપણે કોઈ આપત્તિ આવે ઘરમાં, હનુમાનજી દાદાને યાદ કરો ને, બધું જતું. ક્યાંય બીજે ભટકવાની જવાની જરૂર નથી. બહુ સરસ તમે પાછા વળી ગયા.